હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો. મેથ્સના પહેલા ચેપ્ટર સંબંધ અને વિધેયના છેલ્લા વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે મિત્રો. આગળના વિડિયો લેક્ચરમાં આપણે 11 દાખલા સુધી કામ કર્યું હતું. આજે આપણે 12મા દાખલાથી આગળ વધવાનું છે મિત્રો. થોડાક જ દાખલા બચ્યા છે, હવે 4 દાખલા અને 2-4 એમસીક્યુ છે, એ આપણે જોઈ જશું. એટલે આજે આપણે આ ચેપ્ટરને અલવિદા કહેશું મિત્રો. તો 12મા દાખલાની રકમ તમે આમાં જોશો તો એમ લાગશે કે આ અડધું બોર્ડ તો રકમનું જ ભરાઈ ગયું છે. ઓકે, પણ દાખલો એટલો જ ઈઝી અને સહેલો છે, કાંઈ છે નહીં મિત્રો. ઓકે, અહીંયા આપણને બે ક્રિયાઓ આપી છે, વિક્રિયાઓ a સ્ટાર b બરાબર મોડ a માઈનસ b, એટલે કે જે બે સંખ્યાનો તમે સ્ટાર લેશો એનો સામે તફાવતની ક્રિયા થશે, એટલે કે a માઈનસ b નો માનાંક. અને a ઓફ b, અને આપણે ઓફ વાંચીએ તો a ઓફ b બરાબર a, એનો મતલબ કે a અને b ઉપર ઓફ ની ક્રિયા લેશો તો એનો પહેલો ઘટક એના મૂલ્ય તરીકે આપે છે. પ્રત્યેક ab બિલોંગ્સ ટુ r દ્વારા વિક્રિયાઓ સ્ટાર r ક્રોસ r થી r અને ઓફ પણ r ક્રોસ r થી r નો વિચાર કરો. આવી બે વિક્રિયાનો વિચાર કરો. પછી એમ કહે છે કે સાબિત કરો કે સ્ટારની વિક્રિયા છે સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. ઓકે, જ્યારે ઓફની વિક્રિયા છે જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. મેં મિત્રો તમને શું કીધું છે કે કોઈ પણ વિક્રિયા છે સમક્રમી ન હોય તો સામાન્ય રીતે જૂથના નિયમને અનુસરે નહીં, બેઝિક ક્રિયા પરની હોય ત્યારે. પણ આવી ક્રિયા આપણને આપી હોય કે a ઓફ b બરાબર a, એનો પહેલો ઘટક એનું મૂલ્ય થતો હોય તો આ વિક્રિયા સમક્રમી નહીં થાય તેમ છતાં એ જૂથના નિયમને અનુસરશે, એટલે કે એનું પાલન કરશે મિત્રો. તો આપણે અહીંયા ચેક કરશું એટલે તમને ખ્યાલ આવશે. મેં કીધું હતું કે સમક્રમી વિક્રિયા ન હોય તો એ જૂથના નિયમનું પાલન ન જ કરે. આવું 99% કિસ્સામાં, મતલબ 99% વિક્રિયાઓ જો બેઝિક વિક્રિયાઓ સરળ બાદબાકી ગુણાકાર ભાગાકાર આધારિત હોય તો એમાં થવાનું જ છે. પણ આવી કોઈ અલગ પ્રકારની વિક્રિયા 1% જેને લઈ શકીએ આપણે, કે સાવ અલગ જ રીતે એને વ્યાખ્યાયિત કરેલી હોય તો એના માટે કહી શકાય કે જૂથના નિયમનું પાલન કરે છે પણ સમક્રમી થતી નથી. ઓકે, આગળનું છે પછી વાંચીએ, આટલું પહેલા કામ પૂરું કરીએ. ઓકે, અહીં સુધીનું કામ કરીએ પછી આગળની વાત કરશું. ચાલો પહેલા સ્ટાર માટે કરી, સ્ટાર ફ્રોમ r ક્રોસ r થી r a સ્ટાર b બરાબર મોડ a માઈનસ b. ઓકે, તો સમક્રમી માટે આપણે ચેક કરીએ તો આપણને ખબર છે કે a સ્ટાર b બરાબર મોડ a માઈનસ b બરાબર મોડ b માઈનસ a બરાબર b સ્ટાર a. ઓકે, માનાંકમાં તમે a માઈનસ b રાખો કે b માઈનસ a રાખો કોઈ ફેર પડતો નથી. ઓકે, માનાંકની અંદર બાદબાકી હોય એ નકરું એમનો માનાંકનો એ કાઉન્સ હોય તો બે સમાન થઈ શકે નહીં, પણ અહીંયા માનાંક છે એને લીધે આ સરખું થશે. તો અહીંયા સીધું એક જ લીટીમાં આપણે કહી શકીએ કે a સ્ટાર b બરાબર મોડ a માઈનસ b બરાબર મોડ b માઈનસ a બરાબર b સ્ટાર a થઈ ગયું. તેથી સ્ટાર સમક્રમી છે. હવે એના માટે જૂથના નિયમનું પાલન કરાવવા માટે આપણે સંખ્યાઓ લેવી જોશે. જૂથના નિયમનું પાલન કરતું નથી. જૂથનો નિયમ એના માટે 1 સ્ટાર 2 સ્ટાર 3 પેલા મેળવીએ આપણે. તો 1 સ્ટાર 2 એનો મતલબ કે 1 માઈનસ 2 સ્ટાર 3 બરાબર આ થશે 1 માઈનસ 2 એટલે માઈનસ 1, ને માઈનસ 1 નો માનાંક કરીએ એટલે 1 થાય, એટલે 1 સ્ટાર 3, એટલે 1 સ્ટાર 3 એટલે પાછું 1 માઈનસ 3 એટલે 2 તથા 1 સ્ટાર 2 સ્ટાર 3 લે તો 1 સ્ટાર 2 માઈનસ 3 બરાબર 1 સ્ટાર 1. 2 માઈનસ 3 એટલે માઈનસ 1, ને માઈનસ 1 નો માનાંક એટલે પ્લસ 1, તો 1 સ્ટાર 1 એટલે 1 માઈનસ 1 બરાબર 0. એનો મતલબ આ 2 મળ્યું, આ 0 મળ્યું, એનો મતલબ કે સ્ટાર જૂથના નિયમને પાલન કરતો નથી. તેથી સ્ટાર જૂથના નિયમનું પાલન કરતો નથી. સ્ટારની વિક્રિયા છે જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે બીજી વિક્રિયા ઓફ માટે લઈ. ઓફ ફ્રોમ બે r ક્રોસ r થી r ઉપર જ વ્યાખ્યાયિત આપી છે a ઓફ b બરાબર a. ઓકે, એનો
પહેલો ઘટક છે એ એના મૂલ્ય તરીકે આપણને મળે છે. તો સમક્રમી માટે જોઈએ, સમક્રમી માટે a of b બરાબર a અને b of a બરાબર પહેલો ઘટક b થશે, એટલે આ બે સરખા થઈ શકે નહીં. આમાં a મૂલ્ય મળે છે અને આમાં b મળે છે, તેથી a of b is not equal to b of a. તેથી of સમક્રમી નથી. હવે એના માટે જૂથનો નિયમ, તો જૂથના નિયમની અંદર ત્રણ ઘટકો આપણે લઈએ તો a of b of c બરાબર a of b of c, એટલે a of b એટલે પહેલો ઘટક મૂલ્ય તરીકે એટલે a of c અને આમાં થશે a of c એટલે પાછું a અને a of b of c લેશું આપણે તો આ શું થશે a of એમ રાખીએ કૌંસનું પહેલા એટલે b of c માં b મળશે એટલે b, પણ ફરી પાછું a of b એટલે પહેલો જ ઘટક એટલે બરાબર a, એટલે એટલા માટે બે સમાન મળશે, a બેમાં મળશે. તેથી કહેશું કે a of b of c બરાબર a of b of c. તેથી of માટે જૂથના નિયમનું પાલન થાય છે, એટલે આની અંદર આપણને જૂથનાનું પાલન થતું દેખાય છે. તો પહેલા સ્ટારની ક્રિયામાં સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન નથી થતું, જ્યારે ઓફની ક્રિયામાં સમક્રમી નથી, જૂથના નિયમનું પાલન થાય છે મિત્રો. તો આટલું પહેલા નોંધી લ્યો, પછી આ બે આટલો ભાગ જે વધુમાં બતાવો એનાથી આ ત્રણ લીટી છે એની વાત આપણે પછી કરીએ. આટલું નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, 12મા દાખલામાં હવે અહીંથી જે અડધો ભાગ બાકી રહ્યો છે એની આપણે ચર્ચા કરીએ. તો વધુમાં બતાવો કે પ્રત્યેક abc belongs to r માટે a સ્ટાર b of c બરાબર a સ્ટાર b of a સ્ટાર c, મતલબ અહીંયા સ્ટારનું ઓફ પર વિભાજન બતાવ્યું છે. તો આ વિભાજન છે એ આપણે બતાવવાનું છે જેનું પાલન થાય છે. પણ પછી એક ક્વેશ્ચન પૂછ્યો, શું દ્વિક્રિયા ઓફ એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજની થશે? તમારા જવાબની યથાર્થતા ચકાસો. એનો મતલબ કે અહીંયા સ્ટારનું ઓફ પર એને બદલે ઓફ બાર રાખીએ અને સ્ટાર અંદર રાખીએ તો એ વિભાજન શક્ય છે એ આપણે કહેવાનું છે. તો ચાલો મિત્રો, ચાલો હવે આ ક્વેશ્ચન છે એનો આન્સર આપીએ છીએ આટલા. ઓકે, વાં સુધી તો આપણે લઈ લીધો છે. હવે એના માટે a સ્ટાર લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ લેશું. હવે પ્રત્યેક abc belongs to r માટે લેફ્ટ હેન્ડ સાઈડ a સ્ટાર b of c બરાબર શું થશે? તો કે a સ્ટાર b of c, ઓફ ની ક્રિયા શું કહે છે કે પહેલો જે ઘટક હોય એ સામે એના મૂલ્ય તરીકે આવે. તો b of c છે તો b આવશે બરાબર. a સ્ટાર b સ્ટારની વ્યાખ્યા પ્રમાણે મોડ a - b થશે અને રાઈટ હેન્ડ સાઈડ લઈ આવે તો રાઈટ હેન્ડ સાઈડ શું છે આખી આની? તો કે a સ્ટાર b of a સ્ટાર c બરાબર. આ શું થશે? a સ્ટાર b નો મતલબ મોડ a - b ઓફ, અહીંયા મોડ a - c, અને આ બે ઉપર ઓફ ની ક્રિયા છે એનો મતલબ કે પહેલો ઘટક હોય એનું મૂલ્ય આવે એટલે એના પર આ બેમાં પહેલો ઘટક આ બાજુનો છે એટલે આ મોડ a - b. તો તમે જોઈ શકશો કે લેફ્ટ હેન્ડ સાઈડમાં મોડ a - b અને રાઈટ હેન્ડ સાઈડમાં મોડ a - b મળ્યા છે. એનો મતલબ કે તેથી a સ્ટાર b of c બરાબર a સ્ટાર b of a સ્ટાર c. આનું પાલન થયું છે. ઓકે, હવે ઉલટું આપણે લેવાનું છે. તો એના માટે આ રીતે આપણે હવે ઓફ સ્ટાર અને ઓફ છે એટલે ઓફ અને સ્ટાર કરવાના છે. તો એના માટે તમે સંખ્યાઓ પણ લઈ શકશો, આંકડાઓ લઈ લેશો તો પણ ચાલશે. યથાર્થતા ચેક કરવા માટે a પ્રત્યેક abc belongs to r માટે a of b સ્ટાર c. હવે a of b સ્ટાર c, b સ્ટાર c નું તો કોઈ મહત્વ જ નહીં રહે, કારણ કે ઓફ સાથે જે ઘટક હોય એ જ ઘટક પહેલો અહીંયા આવશે એટલે આ થઈ જશે
अथवा तो a ऑफ मोड b माइनस मोड b माइनस c बराबर ऑफ में पहलो घटक होई जवाब आवे तो आ a आवशे तथा a ऑफ b स्टार a ऑफ c बराबर a ऑफ b એટલે a અને સ્ટાર a ઓફ c એટલે a આ થશે મોડ a માઈનસ a બરાબર 0 તો આ a મળ્યા અને આ 0 મળ્યા બે સમાન મળ્યા નહીં આપણે તો તેથી કહેશું કે તેથી a of b star c is not equal to a of b star a of c તેથી ऑफ ए द्विक्रिया स्टार पर विभाजनीय थશે નહીં તેથી ऑफ ए द्विक्रिया स्टार पर विभाजनीय થશે નહીં ઓકે આયા વિભાજનના નિયમનું પાલન થાય છે જ્યારે આયા થતું નથી એટલે આયા કદાચ તમે લખો તો લખી શકો કે સ્ટાર એ विक्रिया ऑफ पर विभाजनीय छे ओके आया छे आया विभाज्य थશે नहीं मित्रों तो नोंधी लो आटલું ચાલો મિત્રો એના પછી દાખલા નંબર 13 ઉપર આવીએ દાખલા નંબર 13 માં રકમ આ પ્રમાણે છે x એ આપેલ અરિક્ત ગણ છે એટલે ખાલી ન હોય એવો x ગણ છે અને સ્ટાર ફ્રોમ p of x છે ઈ ગણ x નો ઘાત ગણ એટલે કે એના તમામ ઉપગણોથી બનતો ગણ એટલે p of x પાવર સેટ ઓફ x p of x ક્રોસ p of x થી p of x નું વિધેય છે સ્ટાર અને આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યું છે a સ્ટાર b બરાબર a b યોગ b a હવે a b a માંથી b ને બાદ કરો એટલે કે તફાવત ગણ a b અને b માંથી a ને બાદ કરો અને એનો બે નો યોગગણ કરો તો આ છે ઈ સમિત તફાવત ગણ કહેવાય એટલે અહીંયા તમને સમિત તફાવતની ક્રિયા આપી છે તો આ રીતે સ્ટાર વ્યાખ્યાયિત કર્યો છે પ્રત્યેક a b belongs to p of x દ્વારા તો સાબિત કરો કે રિક્ત ગણ એટલે કે ખાલી ગણ અરિક્ત એટલે ખાલી ન હોય એવો રિક્ત એટલે ખાલી હોય તો રિક્ત ગણ ખાલી ગણ જે ફાઈ છે એ દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક છે એવું આપણે બતાવી દેવાનું છે એટલે અહીંયા તો આપણને આપેલું છે એટલે સીધો જ આપણે એનો ઉપયોગ કરીને જે તટસ્થ ઘટક માટેની જે શરત આપણે હોવી જોઈએ કે a સ્ટાર e બરાબર e સ્ટાર એ થવું જોઈએ એનું પાલન ફાઈ માટે થઈ જાય છે તો ફાઈ છે ઈ દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક છે એવું કહી શકીએ અને p of x ના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે તથા એનો ઇન્વર્સ પોતે જ છે એવું આપણે બતાવવાનું છે તો ચાલો બતાવીએ મિત્રો અહીંયા આપણી પાસે સ્ટાર ફ્રોમ p of x ક્રોસ p of x થી p of x અને a સ્ટાર b બરાબર a b योग b माइनस a આ પ્રમાણે વ્યાખ્યાયિત છે પ્રત્યેક ab belongs to p of x તો પહેલા આપણે તટસ્થ ઘટકની વાત કરીએ તટસ્થ ઘટક ધારો કે e a સ્ટાર નો તટસ્થ ઘટક છે તેથી પ્રત્યેક a belongs to p of x માટે a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર જે લખીએ a બરાબર e સ્ટાર a થવું જોઈએ e बराबर फाई लेता ओके e बराबर આપણે કહી દીધું છે કે फाई એ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક છે એટલે આપણે સીધો જ એનો ઉપયોગ કરી આનું પાલન કરે છે કે નહીં એ સીધું બતાવી દી તો e બરાબર 5 લેતા a સ્ટાર 5 બરાબર a સ્ટાર 5 આપણી વ્યાખ્યા પ્રમાણે a સ્ટાર b છે તો a b યોગ b a તો આ થશે a 5 યોગ 5 a બરાબર તો a માંથી ખાલી ગણ બાદ કરો તો a જ વધશે એટલે
એ યોગ ખાલી ગણમાંથી કોઈ પણ ગણ બાદ કરો તો ખાલી ગણ જ વધે મિત્રો એટલે 5 અને ખાલી ગણનો કોઈ પણ ગણ સાથે યોગગણ લેશો તો ઈ ગણ પોતે જ થશે a હવે આ કરવાની જરૂર નથી e સ્ટાર a કારણ કે a સ્ટાર e b સ્ટાર a કરીએ તો a b અને b a એને બદલે b સ્ટાર a કરીએ તો b a અને a b થાય એટલે આ સમક્રમિત છે તફાવતની ક્રિયા છે સમિત તફાવતની ક્રિયા એટલે આ અહીં આવી જાય અને આ અહીં આવી જાય વચ્ચે તો યોગ જ છે એટલે કોઈ ફેર પડતો નથી યોગ હોય કે છે તો નથી આ સમિત તફાવતની ક્રિયા છે એટલે આ બેયનો યોગગણ છે એટલે આ અહીંયા હોય અને આ અહીંયા હોય એટલે કોઈ ફેર પડતો નથી એટલે આના માટે ચકાસવાની જરૂર રહેતી નથી આના બરાબર a આવી ગયો છે એનો મતલબ કે 5 છે એ એનો તટસ્થ ઘટક છે તેથી e બરાબર 5a સ્ટાર નો તટસ્થ ઘટક છે ઓકે હવે એ જ રીતે વ્યસ્ત ઘટક માટે આપણે વાત કરીએ व्यस्त घटक जो a belongs to p of x नो व्यस्त घटक b belongs to p of x હોય તો શું થવું જોઈએ તો કે હોય તો a સ્ટાર b બરાબર e બરાબર b સ્ટાર a થવું જોઈએ આવું થવું જોઈએ જો a નો વ્યસ્ત ઘટક b હોય તો હવે a લેતા b બરાબર a લેશું તો a સ્ટાર a બરાબર શું થશે આ આટલું લઈ આના બરાબર e આવી જાય છે a સ્ટાર a બરાબર a માઈનસ a યોગ a માઈનસ a કારણ કે બે એ જ છે એટલે a માઈનસ a યોગ a માઈનસ a જ થશે તો a માઈનસ a ઈ જ ગણમાંથી ઈ ગણ આખો બાદ કરી નાખો તો કાઈ ન વધે એટલે કે ખાલી ગણ યોગ અહીંયા પણ ખાલી ગણ બરાબર 5 એટલે a સ્ટાર a બરાબર 5 આવી ગયું એનો મતલબ કે ઈ છે ઈ જ 5 છે તટસ્થ ઘટક જેટલો આવી ગયો એનો મતલબ તેથી a નો વ્યસ્ત ઘટક a પોતે જ છે તેથી a ઇન્વર્સ બરાબર a for all a belongs to p of x ઓકે a નો વ્યસ્ત a છે એવું બતાવી દીધું અને e છે e એનો e બરાબર 5 છે એનો તટસ્થ ઘટક છે તો એકદમ સહેલો દાખલો સમજી લો મિત્રો ચાલો મિત્રો એના પછી દાખલા નંબર 14 ઉપર આવો એ પણ દ્વિક્રિયા આધારિત દાખલો છે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકની ચર્ચા કરવાની છે આમાં પણ ગણ 0 1 2 3 4 5 ગણની અંદર 0 થી 5 સુધીના સંખ્યાઓ આપી છે પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે છે a સ્ટાર b બરાબર a b જ્યાં a b is less than 6 હોય અને a b minus 6 જ્યાં a b is greater than or equal to 6 હોય આ પ્રમાણે બે વિધેયના સ્વરૂપમાં આપણને બે દ્વિક્રિયાઓ આ રીતે ગ્રેટર ધેન લેસ ધેન 6 અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 માટે આપ્યા છે બે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી સાબિત કરો કે આ ક્રિયા માટે શૂન્ય તટસ્થ ઘટક છે જો અહીંયા શૂન્ય છે એ આપણે તટસ્થ ઘટક તરીકે બતાવવાનું છે અને આ ગણને પ્રત્યેક શૂન્યેતર ઓકે શૂન્યેતર ઘટક વ્યસ્ત સંપન્ન છે અહીં 6 માઈનસ a એ ઘટક a નો વ્યસ્ત છે એવું આપણે બતાવવાનું છે તો બતાવી દઈએ મિત્રો ગણ a માં 0 થી 5 સુધીના ઘટકો અને આ પ્રમાણે સ્ટાર આપણે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે તો અહીંયા પહેલા આપણે તટસ્થ ઘટક મેળવીએ તટસ્થ ઘટક માટે આપણે શું કરીએ મિત્રો તો કે ધારો કે e એ સ્ટાર નો તટસ્થ ઘટક છે હવે જો e છે એ સ્ટાર નો તટસ્થ ઘટક હોય તો a સ્ટાર e બરાબર e સ્ટાર a થવું જોઈએ પ્રત્યેક a belongs to a માટે ઓકે તો હવે બે ક્રિયામાં આપણે લેવું પડશે એટલે a સ્ટાર e આ એક ભાગ માટે બે ક્રિયા આપણે એપ્લાય કરશું કે a સ્ટાર e બરાબર a તેથી આ ક્રિયા એપ્લાય કરીએ એટલે a e બરાબર a અને આના માટે વાત કરીએ તો a e -6
બરાબર a આવું થવું જોઈએ. હવે જો બંને સમક્રમી છે એટલે આ બાજુનો ભાગ લેવાની જરૂર નથી, કારણ કે a પ્લસ b લખો b પ્લસ a લખો કોઈ ફેર નથી પડતો. એમાં a પ્લસ b માઈનસ 6 લખો કે b પ્લસ a માઈનસ 6 લખો એટલે આ ભાગને ભેગો લેવાથી કાંઈ ફેર પડતો નથી, એટલે આટલા એક ભાગથી આપણું કામ ચાલી જશે. તો આ બે કેન્સલ, તો અહીંયા મળશે e બરાબર 0 અને અહીંયા પણ a કેન્સલ કરશું તો e બરાબર 6. હવે જે e નું મૂલ્ય મળે એ પાછું આપેલા જે ગણ ઉપર દ્વિક્રિયા વ્યાખ્યાયિત હોય એની અંદર એનું અસ્તિત્વ હોવું જરૂરી છે. તો અહીં 0 થી 5 જ છે, 6 તો છે નહીં, એટલે અહીં કહેશું કે ઇઝ નોટ બિલોંગ્સ ટુ a. તો આપણો તટસ્થ ઘટક શું થઈ ગયો તો કે e બરાબર 0. તેથી e બરાબર 0 એ સ્ટાર નો તટસ્થ ઘટક છે. એટલે આ રીતે આપણે દ્વિક્રિયા સ્ટારનો તટસ્થ ઘટક e છે એ આપણે મેળવી લીધું છે. હવે એના વ્યસ્ત ઘટક ઉપર જઈએ આપણે. વ્યસ્ત ઘટક ધારો કે a belongs to a નો વ્યસ્ત ઘટક b belongs to b છે. a નો વ્યસ્ત ઘટક b હોય તો આપણે શું લખી શકીએ તો કે a સ્ટાર b બરાબર e બરાબર b સ્ટાર a. તો એમાંથી આ ભાગની આપણે વાત કરીએ તો a સ્ટાર b બરાબર e, તો a સ્ટાર b બરાબર e છે એ આપણી પાસે છે તો 0 મૂકી દઉં છું 0. હવે અહીંયા a સ્ટાર b માટે બેયનો ઉપયોગ કરશું આપણે, તો આ થશે a b બરાબર 0 અને a b માઈનસ 6 બરાબર 0. તો આની અંદર b બરાબર માઈનસ a અને અહીંયા આપણને b બરાબર આમ 6 છે માઈનસ સામે જશે તો પ્લસ ને a પ્લસ છે એ સામે જશે તો માઈનસ. હવે અહીંયા શું થશે કે જો હું a બરાબર 0 લઈશ તો તેથી જો a બરાબર 0 તો b બરાબર 0, તેથી 0 નો ઇન્વર્સ 0 મળશે અહીંયા આપણને. ઓકે, a 0 લઈશ તો b 0 મળશે, એટલે એનો મતલબ કે 0 નો ઇન્વર્સ 0 મળશે. પણ શૂન્યતર માટે વાત કરીએ તો જો a not equal to 0 તો b બરાબર 6 માઈનસ a, તેથી a ઇન્વર્સ બરાબર 6 માઈનસ a. બાકીની કોઈ પણ 0 સિવાયની કોઈ પણ સંખ્યા હોય એના માટે એના વ્યસ્તનું અસ્તિત્વ a ઇન્વર્સ 6 માઈનસ a થશે, બાકી 0 માટે 0 નો ઇન્વર્સ 0 જ મળશે મિત્રો. તો આપણે તો આ બતાવવાનું હતું શૂન્યતર માટે, એટલે આ કામનું છે. પણ કદાચ 0 નો વ્યસ્ત પૂછવામાં આવે તો એનો વ્યસ્ત પોતે થશે મિત્રો. સમજી ગયા? ચાલો મિત્રો, દાખલામાં છેલ્લો દાખલો છે, આના પછી એમસીક્યુ કરવાના છે આપણે મિત્રો. 2-4 એમસીક્યુ છે એ કરીએ એની પહેલા 15મો દાખલો જોઈ જઈએ. ગણ a માં -1 0 1 અને 2 ચાર ઘટકો આપ્યા છે અને ગણ b માં -4 -2 0 અને 2 આપ્યા છે. બે વિધેય આપ્યા છે f અને g, એ જે a થી b પરના વિધેયો છે. f of x નું સૂત્ર આપ્યું છે x2 - x અને g of x નું સૂત્ર આપ્યું છે 2 mod x - 1/2 -1. તો આ રીતે f અને g વ્યાખ્યાયિત કરીને આપ્યા છે. તો આપણે ચેક કરવાનું છે કે f અને g સમાન વિધેયો છે. પહેલો પ્રશ્ન તો આપણને એ થાય કે સમાન વિધેયો કહેવાય કોને? બે વિધેયો સમાન છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો બે વિધેયો સમાન છે એવું આપણે ત્યારે કહી શકીએ મિત્રો જ્યારે બે વિધેયના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર અથવા તો એનો ક્રમયુક્ત જોડનો ગણ સમાન, વિસ્તાર તો નહીં પણ ક્રમયુક્ત જોડનો ગણ સરખો હોવો જોઈએ અથવા તો સૂત્ર સરખા હોવા જોઈએ. ઓકે, એટલે હું પહેલા તો ઈ લખી દઉં છું. જો f from a to b અને g from c to d ના પ્રદેશ, સહપ્રદેશ અને ક્રમયુક્ત જોડનો ગણ કે સૂત્ર સમાન હોય તો f અને g સમાન વિધેયો કહેવાય.
એટલે એનો પ્રદેશ, બેયનો પ્રદેશ સરખો, A અને C સરખા હોવો જોઈએ, B અને D સરખા હોવો જોઈએ અને એનો ક્રમયુક્ત જોડનો ગણ અથવા તો સૂત્ર સરખું હોવું જોઈએ. તો અહીંયા તમે જોશો તો અહીંયા આપણને જે આપ્યા છે કે f from A to B અને f of x બરાબર છે x² - x અને g from A to B g of x બરાબર 2 mod x - 1/2 - 1. હવે બેયના પ્રદેશ સરખા છે, બેયના સહપ્રદેશ સરખા છે, પણ સૂત્રો આપણને દેખાતા નથી સરખા હોય એવું મિત્રો. તો બેયના સૂત્ર અલગ છે, પણ શું એમાં મૂલ્યો મૂકવાથી એના પ્રદેશમાંથી જે મૂલ્યો મૂકશું તો એની સામે જે મળતા ઘટકો છે એ આપણને બેયમાં સરખા મળે છે, એટલે કે બેયના ક્રમિક જોડના ગણ સરખા મળે છે, તો બે વિધેય છે એ સમાન છે એમ કહી શકીએ. અહીં f અને g ના પ્રદેશ ગણ અને સપ્રદેશ ગણ સમાન છે. હવે આની અંદર આપણે કિંમતો મૂકતા જઈએ, a માંથી કિંમતો મૂકતા જઈએ. f of x બરાબર x² - x, તો f of a છે f of -1 મૂકશું તો -1 નો સ્ક્વેર -1 એટલે -1 નો સ્ક્વેર +1 અને i +1 એટલે 2. પછી f of 0 મૂકીએ તો 0 નો સ્ક્વેર -0 એટલે આ 0 થશે. પછી f of 1 મૂકીએ તો 1 નો સ્ક્વેર -1 એટલે i 0 થશે. પછી f of 2 મૂકીએ તો 2 નો સ્ક્વેર -2 બરાબર 4 - 2 બરાબર 2. તો આપણને શું મળ્યું? તેથી f બરાબર -1 2 પછી 0 0 પછી 1 0 અને 2 2. ઓકે, એટલે f ની ક્રમિક જોડનો ગણ આપણને આવો મળ્યો. હવે g નો ચેક કરીએ તથા g of x બરાબર 2 mod x - 1/2 - 1. હવે 2 છે એને અંદર ગુણી દો માનાંકની અંદર તો કોઈ ફેર પડશે નહીં, તો એને આપણે અંદર ગુણવા હોય તો ગુણી દઈએ એટલે આપણને થોડીક સરળતા પડે. 2x - 1 - 1 તો g of, હવે આમાં મૂક્યા હતા -1 0, એનો પણ પ્રદેશ છે, બેયના એક છે પ્રદેશ, તો એટલે આ જ ઘટકો મૂકવાના. g of -1 એટલે 2 - 1 - 1 એટલે -2 - 1 એટલે -3 અને -3 ને બહાર કાઢશું એટલે +3 - 1 બરાબર 2. એટલે -1 ની સામે 2 મળ્યા, i મળ્યા હતા એવા જ અહીંયા પણ મળે છે. પછી g of 0 મૂકીએ તો 2 * 0 - 1 એટલે આ તો 0 અને આ માઈનસ છે માનાંકની બહાર આવશે એટલે +1 - 1 એટલે 0. પછી g of 1 મૂકીએ એટલે 2 * 1 - 1 બે માંથી એક જશે એટલે 1 અને આ બારના -1 એટલે 0, એટલે એ પણ 0 મળી ગયો આપણને. પછી g of 2 મૂકીએ તો 2 * 2 - 1 બે દુ 4 માંથી એક જશે એટલે 3 અને આ બારના -1 એટલે 2. તો તમે જોઈ શકો છો કે g બરાબર પણ આપણને એવી જ ક્રમિક જોડ મળે છે -1 2 0 0 પછી 1 0 અને 2 2. તો તમે જોઈ શકો છો કે f અને g બેયની ક્રમયુક્ત જોડ આપણને સરખી જ મળી છે. તેથી f બરાબર g. તેથી f અને g બંને સમાન વિધેયો છે. બે સમાન વિધેયો છે એવું આપણે કહી દેવાનું. અહીં દેખાતું ન હોય તો થોડું ઉપર લખજો. અહીંયા લખી દઉં છું. તેથી f અને g બંને સમાન વિધેયો છે. f બરાબર g અને f અને g બંને સમાન વિધેયો છે. તો અહીંયા મિત્રો આપણા ચેપ્ટરના દાખલાઓ પૂરા થાય છે મિત્રો. 3-4 MCQ જોઈ જઈએ આપણે. સમજી લ્યો આને. ચાલો મિત્રો MCQ ઉપર આવો. MCQ 16 નો દાખલો છે
16, 17, 18, 19 ચાર એમસીક્યુ છે. માં 16મો ગણ A માં 1 2 3 ઘટક આપ્યા છે. ઘટક 1 2 અને 1 3 આ બે ક્રમયુક્ત જોડને સમાવતા હોય અને સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન 1 2 3 અને 4 આવા કેટલા સંબંધ મળી શકે કે જે 1 2 અને 1 3 બેયને સમાવતા હોય, સ્વવાચક હોવા જોઈએ, સંમિત હોવા જોઈએ, પરંપરિત ન હોવા જોઈએ. તો આવા સંબંધો છે એના માટે આપણે જોઈએ તો R1 એક બનાવીએ પહેલા. હવે સ્વવાચક તો કરવાનો છે એટલે ત્રણ ઘટકોની જોડ લઈ લેવાની 1 1 2 2 અને 3 3 લઈ લેવાની. ઓકે, હવે 1 2 આ 1 2 લીધા. હવે સંમિત મારે થવા દેવા છે એટલે 2 1 તો ઓટોમેટિક લેવા જ પડશે મારે, એના વગર ચાલશે નહીં. પછી 1 3 લઉં તો 1 3 તો એના ઉલટાઈ લેવા પડે, 3 1 એ લેવા પડે. હવે બાકીના હવે ટોટલ 3 ઘટકો છે એટલે 1 ક્રોસ એમાં 9 ઘટકો હોય તો આ ટોટલ આપણે 3 ને 4 7 ઘટકો તો લઈ જ લીધા છે. બે જ બાકી રહ્યા. ક્યાં બે બાકી રહ્યા તો કે 2 3 અને 3 2 આ બે બાકી રહ્યા છે. હવે જો 2 3 કે 3 2 ગમે એને એકને એડ કરવા જશો એટલે તકલીફ શું ઊભી થશે? જો આ 2 1 અને 2 1 અને 1 3 તો 1 3 માટે આના ઉપર પરંપરિકતા લગાડો એટલે 2 3 ની ક્રમયુક્ત જોડ છે ઈ પરંપરિકતાનું પાલન કરે એટલે હું 2 3 તો લઈ ન શકું અને 2 3 જો લઉં તો પાછું 3 2 આવી જાય સંમિતતા માટે એટલે હવે કાંઈ લેવાય નહીં, આટલું ઇનફ છે. ઓકે, હવે એક ઘટક પણ વધારે, બે બાકી બે જ વધ્યા છે એટલે બેમાંથી કોઈ પણ એક લઈશ એટલે બીજો લેવો પડશે તો એ પરંપરિકતાનું પાલન કરવા માંડશે. એટલે હવે આના સિવાય કોઈ શક્યતા બીજા એકેય સંબંધ માટે મળતી નથી. આ એક અને માત્ર એક જ એવો સંબંધ થશે કે જે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. ઓકે, એટલે એક જ સંબંધ મળશે આપણને. તો રાઈટ આન્સર એ થશે. હવે એવું જ અહીંયા 17માં પણ સંબંધની જ વાત થાય છે કે ગણ A માં 1 2 3 લો અને 1 2 ને સમાવતા પછી કોઈ પણ ક્રમયુક્ત જોડ 1 2 હોય કે 1 3 હોય કે 2 3 હોય, ત્રણમાંથી કોઈ પણ માટે પૂછશે તો બધાય માટે અહીંયા તમને સામ્ય સંબંધોની સંખ્યા પૂછી છે. ઓકે, તો કેટલા મળી શકે છે? તો બધાય માટે સરખું જ રહેશે આમાં કોઈ પણ ઘટક માટે. હવે સામ્ય સંબંધ એટલે સ્વવાચક તો થવા દેવું જ પડે એટલે આ ત્રણેયનો એની સાથેની પેર તો લઈ લેવાની 1 1 2 2 અને 3 3. 1 2 ને સમાવવાના છે એટલે 2 1 તો ભેગા લેવા જ પડશે આપણે કારણ કે સંમિત તો થવું જોઈએ. હવે એકય ઘટકનું એડ કરવા જાય એટલે બાકીના બધા જ ઘટક ઓટોમેટિક એડ થવા માંડે કારણ કે સંમિતતા અને પરંપરિકતાનું પાલન કરાવવું પડે. પણ હવે હું આટલા જ ઘટક રાખું, અમાર કાંઈ નથી, આટલું ઘણું છે. ઓકે, તો આ તો બધા માટે ચેક કરવાની જરૂર ન હોય, ખાલી અહીંયા જોવાનું કે 1 2 અને 2 1 માં 1 1 તો એ છે અને 2 1 અને 1 2 માટે જોઈએ તો 2 2 થાય તો 2 2 છે એટલે સ્વવાચક સંમિત અને પારંપરિક હોય એવો આ સંબંધ થઈ ગયો. હવે એકે ઘટક લેતા નથી. બીજો ઘટક બીજો R2 લો તો 1 1 2 2 3 3 1 2 અને 2 1 એટલે 1 2 ને સમાવવાના છે એટલે 1 2 તો મેં લઈ લીધા, સંમિત કરવા માટે 2 1 ને લેવા જ પડશે. હવે ઉપર છે એવો તો થઈ જ ગયો છે. હવે એક ઘટક વધારે ગમે તે લ્યો, દાખલા તરીકે 1 3 લેશો એટલે સંમિત કરવા 3 1 લેવા પડશે અને 2 1 અને 1 3 પર પરંપરિકતા લગાડો એટલે 2 3 આવે એટલે એ લેવા પડે મારે અને 2 3 લો એટલે સંમિતતા કરવા 3 2 લેવા પડે મારે. બસ 9 9 તો આવી ગયા. હવે બાકી શું રહ્યું છે? ઓકે, એટલે એક આ મળે અને એક આ મળે. સમજાઈ ગયું? આ 1 2 ને તો સમાવવાના છે જ આપણે. બાકીના ઘટક આ આપણે લેવો પડે કારણ કે સંમિતતા કરાવી છે. અહીંયા આ લઈ અને આ લઈ એટલે ઉપર જેવો તો થયો. બાકીના ચારમાંથી એક પણ ઘટક આ એક એડ કરવો એટલે આ ઊંધો એડ કરવો પડે અને ઈ એડ થાય પછી પરંપરિકતાનું પાલન કરાવવા માટે બાકીના બે પણ ઓટોમેટિક એડ કરાવવા પડે એટલે આવા સંબંધોની સંખ્યા આપણને 2 મળશે. એટલે B છે એનો સાચો વિકલ્પ થશે. તો બે નોંધી લ્યો, પછીના બે કરીએ આપણે. ચાલો મિત્રો, છેલ્લા બે MCQ છે જોઈ જઈએ. થોડોક આમ લેન્થ વાઇઝ રકમ તો મોટી બધી દેખાય છે પણ સેલો છે એકદમ. ઓકે, f from r થી r ચિહ્ન વિધેય છે સાઇન ફંક્શન લો f of x બરાબર x ગ્રેટર ધેન 0 ત્યારે 1, x બરાબર 0 ત્યારે 0 અને x લેસ ધેન 0 ત્યારે -1. એટલે કે વિધેય f છે ચિહ્ન વિધેય આપ્યું છે આપણને અને g from r થી r મહત્તમ પૂર્ણાંક વિધેય g of x બરાબર ચોરસ કૌંસમાં x મહત્તમ પૂર્ણાંક વિધેય આપ્યું છે જ્યાં x
ચોરસ કૌંસમાં x બરાબર x અથવા x થી નાના પૂર્ણાંકો પૈકી મહત્તમ પૂર્ણાંક દ્વારા વ્યાખ્યાયિત છે. તો f of g અને g of f એ વિવૃત સૌરુત અંતરાલ 0 1 માં એકના એક જ એટલે કે બે સમાન વિધેયો થાય છે. f of g અને g of f બંને સમાન થાય છે. તો જોઈએ આપણે પ્રત્યેક x belongs to 0 1 માટે f of g of x કરીએ તો f of g of x શું છે તો કે g of x છે એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે અને મહત્તમ પૂર્ણાંક વિધેય 0 થી x જે 0 થી 1 ની વચ્ચે મૂલ્ય ધરાવતો હોય તો એના મહત્તમ પૂર્ણાંક ભાગની કિંમત શું થાય તો કે એના મહત્તમ પૂર્ણાંક ભાગની કિંમત 0 થાય મિત્રો. ઓકે, કારણ કે 0 થી 1 ની વચ્ચે હોય ત્યારે એનો મહત્તમ પૂર્ણાંક એનાથી નાનો પૂર્ણાંક એટલે કે 0 આવે આ બાજુનો પૂર્ણાંક. હવે f of 0 ત્યારે મૂલ્ય 0 છે તો આ બરાબર 0 તથા ઉલટું લઈ g of f of x બરાબર g of f of x બરાબર. હવે f of x છે એ ત્રણ વિકલ્પમાં આ રીતે છે પણ આપણે અહીંયા એવું છે કે 0 થી 1 માટે જ આપણે વાત કરવાની છે. તો 0 થી 1 કેમાં 0 થી 1 એટલે x ગ્રેટર ધેન 0 ધન ભાગ થયો એટલે g of f of આ 1 મૂલ્ય થઈ જશે. ઓકે બરાબર. અને g of 1 એકનો મહત્તમ પૂર્ણાંક ભાગ એક જ આવે એટલે આ 0 મળ્યું આ 1 મળ્યું આપણને. ઓકે તેથી f of g is not equal to g of f. ઓકે તો આપણો જવાબ શું થવો જોઈએ? જવાબ આપ્યા છે હા ના સંદિગ્ધ સંયોજિત વિધેયનું અસ્તિત્વ નથી એટલે કે સંયોજિત વિધેયનું અસ્તિત્વ ધરાવતું નથી. પણ સંયોજિત વિધેય તો અસ્તિત્વ ધરાવે કારણ કે બે r થી r ઉપરના જ વિધેય છે એટલે આ વિકલ્પનો આવે. સંદિગ્ધ એટલે કે હાઈ નથી કહી શકાતી અને નાઈ નથી કહી શકાતી. એ ઘટકો ઉપર આધારિત કે એવું કંઈક આપણા માટે હોવું જોઈએ પણ એવું તો કંઈ છે નહીં. સ્પષ્ટ આપણને અંતરાલ 0 થી 1 આપ્યો છે 0 થી 1 અંતરાલ માટે આપણે એનું મૂલ્ય છે એ પ્રતિબિંબ શું મળે છે g of f અને f of g માટે બેના પ્રતિબિંબ આપણે સ્પષ્ટ મળે છે. તો આ 0 અને આ 1 મળ્યા છે બે સમાન નથી તો આ અંતરાલ માટે આ વિધેય છે એ સમાન છે એવું કહી શકાય નહીં. ઓકે તો અહીંયા જવાબ આપણો થશે b ના. ઓકે ચાલો હવે ગણ AB પર વિક્રિયાઓની સંખ્યા મતલબ વિધેયની સંખ્યા પૂછી છે તો અહીંયા ગણમાં n બરાબર કેટલા ઘટકો છે તો કે n બરાબર 2 ઘટકો છે. હવે n બરાબર 2 ઘટકો હોય તો વિક્રિયાઓની કુલ સંખ્યા તેથી વિક્રિયાઓની સંખ્યા માટે આપણું સૂત્ર છે n ની n સ્ક્વેર ઘાત તો 2 સ્ક્વેર તો 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત એટલે 16 b છે એનો સાચો જવાબ છે. હવે આમાં સમક્રમી પૂછ્યું હોય. ઓકે સમક્રમી વિક્રિયાઓની સંખ્યા પૂછી હોય તો શું થાય તો કે n સ્ક્વેર n બાય 2 સૂત્ર વાપરો એટલે 2 સ્ક્વેર 2 બાય 2 એટલે 2 2 નો 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 2 ની 3 ઘાત બરાબર 8 તો 8 થાય અહીંયા આપણે 16 એટલે આપણો જવાબ તો આના માટે 16 છે પણ સમક્રમિત વિક્રિયા પૂછી હોત તો 8 થાય. હવે ઓલા 16 થાય છે ને આ 8 થાય છે એટલે એવું નથી વિચારવાનું દર વખતે અડધી જ થતી હશે ઓના કરતા. ઓકે જુદા 2 માટે એવું થાય છે પછી 3 માટે તમે ચેક કરો તો અડધી નો થાય એ ચેન્જ આવે. ઓકે એટલે એવું ન યાદ રાખતા કે એક સૂત્ર યાદ રાખીએ એના ઉપરથી સીધી અડધી કરી નાખીએ એવું નથી કરવાનું મિત્રો. ઓકે તો અહીંયા આપણું આ ચેપ્ટર મિત્રો પૂરું થાય છે. હવે ચેપ્ટર પૂરું થઈ જાય છે એનો મતલબ એવો નથી કે તમારું કામ ને હવે આને ભૂલી જવાનું છે અને આવું કાંઈ મગજમાં બેસવા પણ નથી દેવાનું મિત્રો. MCQ ઉપર જબરજસ્ત તૂટી પડો મિત્રો. બધી જ થિયરી બધા જ દાખલા બધું જ આપણે કરી ગયા છીએ. તો હવે એને રિલેટેડ જે કાંઈ પણ MCQ તમારી સામે રેફરન્સ બુકમાં આવે છે બધા MCQ છે એ તમે 1 બાય 1 છે એને તમારા હાથથી ખાલી સીધો આન્સર નહીં જોવાનો મિત્રો. આન્સર ઉપર તમારું પેજ રાખો, ક્વેશ્ચન વાંચો, ઓપ્શન જુઓ અને પછી તમે કેલ્ક્યુલેશન કરી અને તમારો પ્રયત્ન કરો. જો પ્રયત્ન કરવા છતાંય આપણને તકલીફ પડે છે તો તમારે છે એના સોલ્યુશન તરફ જોવાની જરૂર છે અને એમાંય ન સમજાય તો મને કહેવાની જરૂર છે મિત્રો. બાકી ક્યાંય તમે અટકશો નહીં મિત્રો. ઓકે મહેનત જાળવી રાખવાની છે. હવે ચેપ્ટર પૂરું થઈ ગયું છે એટલે થિયરીના 50 માર્ક માટે આ ચેપ્ટર ફરી પાછું એક વખત તમારે ગણી નાખવું
જોઈએ. દરરોજ એક સ્વાધ્યાય ઉપાડી અને મોઢે આખું ભણાઈ જવું જોઈએ અને દરેક કોન્સેપ્ટ તમારા મગજમાં થિયરી વાંચવાની, પછી જ આગળનો ટોપિકના દાખલા કરવાના. એટલે થિયરી વાંચવાની હોય છે મિત્રો. એમાં શું શું કહે છે, ભલે એની વ્યાખ્યાઓ કે કોઈ આપણે તારણો કે છે એ આપણને પરીક્ષામાં નથી પૂછવાના કે પગા કરીને અહીંયા લખવાના થશે, એવું નહીં થાય મિત્રો. પણ એના માટે તમારે છે એ બધું યાદ તો રાખવું જ પડશે. પરીક્ષામાં એટલે જ થિયરી નથી પૂછાતી. જો થિયરી આવડતી હશે તો જ દાખલા આવડશે, બાકી દાખલા આવડશે નહીં છોકરાઓને. એટલે થિયરી પૂછાતી બંધ થઈ ગઈ છે. પહેલાં થિયરી પૂછાતી, પછી બંધ કરી દેવાનો હેતુ જ એ હતો કે થિયરી નહીં આવડે તો એ દાખલા નહીં ગણી શકે. ગોખીનામાં કાંઈ કોઈથી ભેગું થાય નહીં મિત્રો. એટલે પ્રેક્ટિસ કરજો મિત્રો અને એમસીક્યુ પર ખાસ કોન્સન્ટ્રેટ થજો. તો અહીંયા આપણું આ પહેલું ચેપ્ટર છે એ પૂરું થાય છે. નેક્સ્ટથી આપણે આપણા નવા ચેપ્ટરથી શરૂઆત કરશું મિત્રો. આવજો, ગુડ બાય.